એક એવો દેશ જ્યાં ભારતનો 1 રૂપિયો ત્યાંના થાય છે 571 રૂપિયા। અને ક્યાંય સાંભળ્યું છે એવું કે ખૂબ જ સુંદર હોવાથી છોડવો પડ્યો હોય દેશ? તો કે હા, એવું થયું છે। અને શું તમને ખબર છે કે આપણી નોટો પર જે ગાંધીજીનો ફોટો છે એ ક્યાં અને ક્યારે લીધો છે? નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મિસ ધમા। નંબર 1, આપણે કૂતરાને બિલાડીઓને ઘરમાં પેટ તરીકે રાખીએ છીએ, પણ જાણો ગિલબર્ટો ગ્રાહમના વિશે, જે એક ફોટોગ્રાફર છે જેને એક નદીની પાસે ક્રોકોડાઇલ મળ્યું જેની હાલત ખૂબ જ ખરાબ હતી, ઓલમોસ્ટ મરવાની તૈયારી પર હતું, ત્યારે તે આમને બચાવે છે। શરૂઆતમાં તેને ડર લાગે છે, પણ અત્યારે તે ખૂબ જ સારા મિત્રો છે અને તમે આ ફોટોને જોઈ અંદાજો લગાવી શકો છો કે આમની વચ્ચે કેટલો સારો બોન્ડ હશે। નંબર 2, અને તમે ક્યારે એવું સાંભળ્યું છે કે વધારે સુંદર હોવાથી કોઈને દેશ છોડવો પડ્યો હોય? તમને લાગશે કે આ શું મજાક કરે છે, પણ આ સાચું છે। સાઉદી અરેબિયામાં રહેવાવાળા ઓમર બોરકાન અલ ગાલાને દેશ છોડવો પડ્યો કેમ કે એ દેખાવમાં ખૂબ જ સારા અને હેન્ડસમ હતા, જેથી ત્યાંની સરકારને લાગ્યું કે આમની સુંદરતા ત્યાંના રાજાને નીચા દેખાડે છે અને એમની સુંદરતા ત્યાંની રાણીઓને પ્રેમમાં પાગલ કરી દેશે, તેથી તેને દેશ છોડવા પર મજબૂર કરી દીધા। શું કિસ્મત છે આ બિચારાની। નંબર 3, ભારતીય નોટો પર ગાંધીજીનો ફોટો લગાવેલ છે, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ ફોટો ક્યાં અને ક્યારે લેવામાં આવ્યો હશે? તો આ ફોટો 1946માં ભારતના રાષ્ટ્રપતિ ભવનની બહાર લેવામાં આવ્યો હતો, જે અત્યારે આપણી બધાની સામે હરરોજ આવે છે। નંબર 4, જ્યારે પૈસાની વાત આવે ત્યારે નારાજગી દેખાય છે, કેમ કે ભારતીય રૂપિયો US ડોલરથી ખૂબ જ નીચો છે। ત્યાંનો $1 અહીંયાના 83 રૂપિયા થાય છે, પણ હા, ભારતનો રૂપિયો બધાથી નીચો નથી, કેમ કે અહીંયાનો 1 રૂપિયો ઈરાનની અંદર 571 રૂપિયા બરાબર છે, કેમ કે ઈરાન દેશ સૌથી ગરીબ દેશ છે, જેથી તેની કરન્સી પણ સૌથી નીચી ગણવામાં આવે છે। તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો મળીએ એક નવા વિડીયોમાં।